આપણે ગુંદર બનાવવાનું થઈ જશે તૈયાર. તો જો એટલો આપણે ઘી લઈ લેવાનું છે, પછી એટલો ગોળ છે અને આવી જશે તો પેલા એળસી નાખી દેવાની છે. હવે નાખવાનો છે ગુંદર, કાજુ બદામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ આપણે ગુંદર બનાવવાનો છે. તો કેવી રીતે ગુંદર બનાવાય આપણે બતાવ્યું ગુંદર, કે પછી તમે કોમેન્ટમાં કહેવો કે કેવી રીતે તમે બનાવો ગુંદર. હાલો તો ગુંદર બનાવવા આપણે એટલું કાજુ બદામ લઈ લીધું છે, તો એટલે આ દ્રાક્ષ લીધી, એટલું આ ઘી લીધું, પછી આમાં એળસી છે, પછી આ ગુંદર છે એટલો. તો આપણે કાજુ બદામની કટકી કરી લેવાની છે નાની નાની. તો આપણે એટલો ગુંદર તળી લેવાનો છે. પહેલા તો એટલું ઘી નાખી દેવાનું છે. હાલો તો ઘી આવી ગયું છે, તો આપણે થોડો થોડો ગુંદર નાખીને તળી લેવાનો છે પહેલા. હાલો તો આપણે ગુંદર બનાવવાનું થઈ જશે તૈયાર. તો એટલું આપણે ઘી લઈ લેવાનું છે, પછી એટલો ગોળ છે અને સાહણી લઈને પછી આપણે એમાં હંધું આપણે એટલું ઘી નાખી દેવાનું છે આમાં. હાલો તો આપણે વાટકામાં એક ટીપું પાડીને જોઈ લેવાનું છે સાહણી આવી ગઈ કે નહીં આવે. તો આપણે સાહણી આવી ગઈ છે, તો પેલા એળસી નાખી દેવાની છે. હવે નાખવાનો છે ગુંદર, કાજુ બદામ, દ્રાક્ષ નાખી દેવાની છે. હાલો આપણે તો ગુંદર બનીને થઈ જશે ત્યાં. આપણે ગુંદર કેવો સરસ મજાનો બનાવીને કરી દીધો છે તાર. અમે આવો ગુંદર બનાવ્યો છે, તો તમે કેવી રીતે બનાવો એમ કોમેન્ટમાં કહેજો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.